વાતમાં આ દુનિયાની અંદર મેં વારંવાર સાંભળ્યું છે લોકો પાસેથી, જે થાય છે એ સારું થયું, ઈશ્વરની મરજી, ધાર્યું ધણીનું થાય છે. મુસ્લિમો કહેશે ઇન્શાઅલ્લાહ. ખરેખર આપણે આ હૃદયથી બોલીએ છીએ, આવું માનીએ છીએ અંદરથી? આપણે જુઠ્ઠા છીએ. આપણે દેખાડો કરીએ છીએ કે જે થયું એ સારું થયું. નાનો હતો એક વાર્તા સાંભળી હતી. એક શિયાળ દ્રાક્ષના વેલા ઉપર કૂદકા મારે છે દ્રાક્ષ ખાવા, અને દ્રાક્ષ મળતી નથી. કેટલા પ્રયત્નો પછી એ લોકો જોઈ જાય છે એટલે કહે છે કે મેં તો એટલા માટે ના ખાધી કે દ્રાક્ષ ખાટી હતી. બસ આ સ્થિતિ માનવ સમાજની છે. આપણે અંદરથી ઈચ્છતા તો આમ થાય, મારું ધાર્યું થાય, હું કહું એમ થાય, પણ આપણાથી થતું નથી. આપણે હારી ગયા, આપણે પરાજિત થયા, આપણે લાચાર છીએ, આપણે નાકામ થયા. એટલે જે થયું એ દ્રાક્ષ ખાટી છે જેવી ઘટના છે. બાકી કોણ ઈચ્છે છે એ ધારે એમ ના થાય, પોતાનું મન ગમતું ના થાય, એવું કોણ ઈચ્છે છે? કોઈ નહીં. આવું શક્ય જ નથી. જે થયું એ સારું થયું એ બોલવાનો હક એને છે કે જેણે પહેલેથી દરેક બાબતમાં હું હારી જઉં, પરાજય પામું તો મને મંજૂર છે, હું સ્વીકારું છું. મારે હારવું જ છે. મારે મારું ધાર્યું કશું નથી કરવું. મને ગમતું થાય તો પણ ઠીક છે, ના ગમતું થાય તો પણ ઠીક છે, હું રાજી છું. આપણે તો કહીએ છીએ બહુ સારું એટલા માટે થયું કે મારી હાર થઈ ગઈ, હવે હું આશ્વાસન લઉં છું. મારી અંદર તો અસંતોષ છે, પણ હવે હું દુનિયામાં એવું કહીશ, હા ઈશ્વરની મરજી, જે થયું એ સારા માટે થાય. કોઈનું બાળક જન્મીને મરી જાય, કોઈનો 15-16 વર્ષનો છોકરો મરી જાય, કોઈની 22 વર્ષની છોકરી પરણતાની સાથે વિધવા થાય, કોઈની ફેક્ટરીઓ ડૂબી જાય, કરોડોનું નુકસાન થઈ જાય, તો તમે બોલી શકશો જે થયું એ સારું થયું? નહીં. આ તમે બોલો છો કેમ કે લાચારી છે, તમારી હાર છે, તમારો પરાજય છે. એનાથી બચવા તમે સાંત્વન મેળવો છો કે હું તો ઈશ્વરની મરજીમાં રાજી છું. નથી, તમે રાજી નથી. તમારાથી શક્ય બન્યું હોત તો બધા નુકસાનો, બધી બરબાદીઓ તમે થવા દીધી હોત. થઈ ગયા પછી હવે તમે કશું કરી નથી શકતા ને, એટલે તમે કહો છો જે થયું એ સારું થયું. આને સર્વહારા માણસો કહેવાય. બધી બાજુથી હારી જાય. બધેથી હારે, બધેથી લપડાક ખાય, ઠોકરો ખાય, થપ્પડો ખાય, બરબાદ થાય, બદનામ થાય, અને પછી બચાવ કરે. હું તો ઈશ્વરની મરજીનો ગુલામ છું. માલિકને જે ગમ્યું તે ખરું, ધાર્યું ધણીનું થાય. અને તારું ધાર્યું થતું હોય તો તું એક પાંદડું ઝાડનું તારી મરજીથી તોડી શકે છે. તું તારી બીમારી રોકી શકે છે. તું તારા શ્વાસને આવર જવર કરતા રોકી શકે છે. તું તારું કે તારા સગાઓનું મૃત્યુ રોકી શકે છે. તું કશું કરી નથી શકતું. અરે તું શરદી થાય તો વહેતું નાક બંધ નથી કરી શકતો. હવે તું શું કરીશ?
તારી પાસે એક જ રસ્તો છે, આશ્વાસન. ધાર્યું ઈશ્વરનું થાય. હવે મને ઈશ્વરમાં બહુ શ્રદ્ધા છે. સાચી વાત તો એ છે કે હારેલા, થાકેલા, બરબાદ થયેલા, બદનામ થયેલા માણસો માટે ઈશ્વર સિવાય કોઈ દવા જ નથી. ગોડ ઇઝ અ પેઇન કિલર. અને આપણે ત્યારે જ એની પાસે જઈએ છીએ. મને તારામાં બહુ શ્રદ્ધા છે. હું પૂજા કરીશ, મંત્ર જાપ કરીશ, યાત્રાઓ કરીશ, કેમ કે થાકી ગયા, હારી ગયા. હવે બદનામી ને બરબાદી સહન નથી થતી, પ્લીઝ. એટલે કરીએ છે. બાકી આપણું ચાલતું હોત તો આપણે આ ના કરત. અને આપણે સફળ થઈએ છીએ, લાખો કરોડો રૂપિયા કમાઈએ છીએ, મુખ્ય પદ ઉપર પહોંચે છે, પ્રતિષ્ઠા વધી જાય છે, બધું થાય છે. અને ત્યારે તો આ બધું મેં કર્યું, મારી આવડતથી થયું, મારા નસીબથી થયું. ત્યારે તો ઈશ્વરને કોઈ યાદ નથી કરતું. મેં કોઈ કવિની પંક્તિમાં વાંચ્યું હતું કે દુઃખમાં સાંભળે હરી અને સુખમાં સાંભળે સોની. એટલે એક એવા ખ્યાલથી જો આપણે જીવતા હોય કે હું તો ઈશ્વરની મરજીમાં રાજી, તો એ ઈશ્વર તો ખબર નહીં, એને તો બધી ખબર પડે છે. પણ મને એક વાતની ખબર પડી ગઈ કે તમે કશું નથી કરી શકતા એ વાત છુપાવો છો. એટલે તમે તમારી જાતને છેતરો છો અને પછી ધાર્મિક બની જાઓ છો. આ ધર્મના નામે ઈશ્વરની છેતરપિંડી કરવાની તમારી ઓકાત નથી. તમે તમારી જાતને છેતરો છો. ખાલી સાચા હૃદયથી એવું સ્વીકારી લો કે સુખ આવે, દુઃખ આવે, બંનેમાં હું સરખો રહીશ. મને કોઈ સુખ આનંદ નહીં આપે ને મને કોઈ દુઃખ રડાઈ નહીં શકે. આ માણસ જીતી ગયો. આ માણસ જીતી ગયો. આ સાચો વિજેતા છે. આ ઈશ્વરની સામે ઉભો રહીને કહેશે જે થાય એ સારા માટે થાય છે, કેમ કે તું કરે છે, મારી મરજી મુજબ નથી થતું. એને આવું બોલવાનો હક છે. આપણને આ હક નથી.